Hello everyone. Happy. How are you all? કેમ છો બધા? I hope you all are fine. હું આશા રાખું છું તમે બધા જ મજામાં હશો. આપણું સ્ટાન્ડર્ડ છે ફર્સ્ટ અને સબ્જેક્ટ છે મેથ્સ, ગણિત. આજે આપણે આપણા ગણિત વિષયમાં ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવો તેના વિશે ચર્ચા કરવાની છે. સ્ટુડન્ટ્સ, તમને બધાને હવે ઉતરતા ક્રમમાં ગોઠવો આવડી જ ગયું છે. આપણે છેલ્લા 4 દિવસથી ઉતરતા ક્રમમાં ગોઠવો તે ટોપિક વિશે ભણીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, ચલો આજે એક વખત ફરીથી યાદ કરી લઈએ ઉતરતા ક્રમમાં ગોઠવો અને પછી કાલે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. તો સ્ટુડન્ટ્સ, નોટબુક અને પેન્સિલ લઈ લ્યો બધા. ઉતરતા ક્રમનો નિયમ આપણે યાદ કરી લઈએ. ઉતરતા ક્રમનો નિયમ એ છે કે ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે હંમેશા પહેલાં મોટી સંખ્યા આવશે. એક્ઝામ્પલ છે કે આપણે 5th ફ્લોર પર હોઈએ અને આપણને ગ્રાઉન્ડ ફ્લોર પર આવવું હોય તો આપણે પહેલાં 5th ફ્લોર પર હોઈએ, પછી 4th ફ્લોર પર આવીએ, પછી 3rd ફ્લોર પર આવીએ. તેમ કરીને આપણે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચી શકીએ છીએ. આપણે દાદર ઉતર્યા. એવી જ રીતે આપણે આ સંખ્યાને પણ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો સ્ટુડન્ટ્સ, હવે તમે બધા રેડી થઈ ગયા હશો. બધાના હાથમાં નોટબુક અને પેન્સિલ પણ આવી જ ગઈ હશે. તો સ્ટાર્ટ કરીએ આજનું વર્ક. સ્ટુડન્ટ્સ, તમને અહીં સંખ્યા બતાય છે. જુઓ તો સૌથી પહેલાં શું બતાય છે? તો આ છે 4, 8, 3, 5 અને 10. હવે આપણે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો સૌથી પહેલાં આપણે હેડિંગ આપીએ, ઉતરતો ક્રમ. સ્ટુડન્ટ્સ, ચાલો જોઈએ આપેલ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 4 મોટા છે, 8 મોટા છે, 3 મોટા છે, 5 મોટા છે કે પછી 10 મોટા છે? સૌથી મોટી સંખ્યા છે સ્ટુડન્ટ્સ એકડે મીંડે 10. તો સૌથી પહેલાં આપણે લઈએ 10. 10 નીચે અંડરલાઈન કરીએ અને અહીં આપણે લખ્યા 10. 10 આવી ગયા. હવે ત્યારબાદ આપણી પાસે અહીં સંખ્યા છે 4, 8, 3 અને 5. તો આ સંખ્યા 4, 8, 3 અને 5 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 8.
हवे 10 ની પછી આપણે લઈએ 8। અહીં આપણે લીધા 8, 10 પણ આવી ગયા અને હવે 8 પણ આવી ગયા। તો હવે આપણી પાસે અહીં સંખ્યા છે 4, 3 અને 5। તો આ સંખ્યા છે 4, 3 અને 5 માંથી મોટી સંખ્યા છે 5। તો હવે આપણે લઈએ 5। હવે આપણે અહીં લીધા 5। ત્યારબાદ અહીં સંખ્યા છે 4 અને 3। તો આ 4 અને 3 માંથી મોટી સંખ્યા છે ભાઈ 4। તો હવે આપણે લઈએ 4। હવે આપણે અહીં લીધા 4। સ્ટુડન્ટ્સ, હવે જુઓ તો હવે આપણી પાસે કઈ સંખ્યા રહી? હવે આપણી પાસે માત્ર ને માત્ર એક જ સંખ્યા રહી 3। 3 ની નીચે અંડરલાઈન કરીએ અને અહીં લખીએ 3। સ્ટુડન્ટ્સ, જવાબ આવ્યો 10, 8, 5, 4 અને 3। રિપીટ કરીએ। સૌથી પહેલાં આપણી પાસે અહીં સંખ્યા હતી 4, 8, 3, 5 અને 10। તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા તો સૌથી મોટા હતા 10। આપણે લખ્યા 10। ત્યારબાદ 4, 8, 3 અને 5 માંથી મોટી સંખ્યા છે 8। તેથી આપણે અહીં લખ્યા 8। ત્યારબાદ 4, 3 અને 5 આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા છે 5। તો આપણે અહીં લખ્યા 5। ત્યાર પછી છે 4 અને 3। આ બંનેમાંથી મોટી સંખ્યા છે 4। તો આપણે અહીં લખ્યા 4 અને સૌથી છેલ્લે આવ્યા 3। ચાલો સ્ટુડન્ટ્સ, જલ્દીથી આ લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ। સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ જોઈએ।
હવે અહીં સંખ્યા છે 7, 5, 9, 2 અને 4. આપેલ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. ઉતરતા ક્રમના નિયમ મુજબ સૌથી પહેલાં આવશે મોટી સંખ્યા. તો સ્ટુડન્ટ્સ ચાલો જોઈએ. 10, 5, 9, 2 અને 4માંથી મોટી સંખ્યા છે 9. તેના માટે આપણે સૌપ્રથમ અહીં હેડિંગ આપીએ ઉતરતો ક્રમ. સૌથી મોટી સંખ્યા છે 9. તો અહીં આપણે લખીએ 9. સૌથી પહેલાં આપણે અહીં લખ્યા 9. ત્યાર પછી છે 7, 5, 2 અને 4. તો અહીં છે 7, 5, 2 અને 4માંથી મોટી સંખ્યા છે 7. તો ચાલો સ્ટુડન્ટ 9ની પછી લખીએ આપણે 7. અહીં આપણે લખ્યા 7. હવે સ્ટુડન્ટ્સ આપણી પાસે અહીં સંખ્યા છે 5, 2 અને 4. તો અહીં આપેલી સંખ્યા 5, 2 અને 4માંથી મોટી સંખ્યા છે 5. તો હવે આ 9 અને 7ની પછી લખીએ 5. હવે આપણી પાસે સંખ્યા રહી માત્ર 2 અને 4. તો આ 2 અને 4માંથી મોટી સંખ્યા છે 4. પહેલાં આપણે અહીં 5 લખી લઈએ અને હવે અહીં લખીએ 4. ત્યાર પછી સૌથી લાસ્ટ રહી 2. અંડરલાઈન કરીએ અને લખ્યા 2. સ્ટુડન્ટ્સ જવાબ આવ્યો 9, 7, 5, 4 અને છે 2. રિપીટ કરીએ. સૌથી પહેલાં અહીં સંખ્યા છે 7, 5, 9, 2 અને 4. આપેલ આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની હતી. ઉતરતા ક્રમનો નિયમ આપણને બધાને યાદ છે. તે નિયમ મુજબ સૌથી પહેલાં આવશે મોટી સંખ્યા. તો અહીં સૌથી મોટી સંખ્યા છે 9. તેથી આપણે અહીં લખ્યા 9. ત્યાર પછી છે અહીં 7, 5, 2 અને 4. તો 7, 5, 2 અને 4માંથી મોટી સંખ્યા છે 7. તો આપણે અહીં લખ્યા 7. તેના પછી છે અહીં 5, 4 અને 2. મોટી સંખ્યા છે 5. તો લખ્યા આપણે અહીં 5. ત્યાર પછી આપણી પાસે સંખ્યા રહી 4 અને 2. તો આ 4 અને 2માંથી મોટી સંખ્યા છે 4. આપણે અહીં લખ્યા 4 અને સૌથી છેલ્લે આવ્યા 2. સ્ટુડન્ટ્સ 1 મિનિટનો સમય આપું છું. જલ્દીથી આ સંખ્યા આપણે લખી લઈએ.
સ્ટુડન્ટ્સ, ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે અહીં સંખ્યા છે 10, 4, 3, 7 અને 2. તો સ્ટુડન્ટ્સ, અહીં આપેલી સંખ્યા 10, 4, 3, 7 અને 2 માંથી મોટી સંખ્યા આપણે પહેલાં લઈએ. શું કામ પહેલાં મોટી સંખ્યા લઈશું? કારણ કે ઉતરતા ક્રમનો નિયમ છે કે સૌથી પહેલાં મોટી સંખ્યા આવે. હેડિંગ આપીએ ઉતરતો ક્રમ. ચાલો જોઈએ સૌથી મોટી સંખ્યા કઈ છે. સૌથી મોટી સંખ્યા છે આ 10. તો સૌથી પહેલાં આપણે લઈએ 10. અહીં આપણે જવાબમાં લખ્યા 10. હવે આપણી પાસે સંખ્યા છે 4, 3, 7 અને 2. તો આ 4, 3, 7 અને 2 માંથી મોટી સંખ્યા છે 7. તો આપણે અહીં લખીએ 7. 10 ની પછી આવશે 7. આપણે અહીં લખ્યા 7. ત્યારબાદ આપણી પાસે અહીં સંખ્યા છે 4, 3 અને 2. તો આ 4, 3 અને 2 માંથી મોટી સંખ્યા છે 4. તો હવે આપણે લખીએ 4. અહીં આપણે લખ્યા 4. ત્યાર પછી આપણી પાસે અહીં સંખ્યા રહી 3 અને 2. તો આ 3 અને 2 માંથી મોટી સંખ્યા છે 3. અહીં આપણે લખીએ 3 અને સૌથી છેલ્લે આવશે 2. અહીં આપણે લખ્યા 2. જવાબ આવ્યો 10, 7, 4, 3 અને 2. સ્ટુડન્ટ્સ, ફરીથી રિપીટ કરીએ. અહીં સંખ્યા હતી 10, 4, 3, 7 અને 2. તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હતા. ઉતરતા ક્રમમાં સંખ્યા ગોઠવતી વખતે ધ્યાન રાખવાનું કે નિયમ છે તેનો કે સૌથી પહેલાં આવશે મોટી સંખ્યા. તો મોટી સંખ્યા છે અહીં 10. સૌથી પહેલાં આપણે લખ્યા 10. ત્યાર પછી છે 4, 3, 7 અને 2. મોટી સંખ્યા છે 7. અહીં આપણે લખ્યા 7. તેના પછી છે 4, 3 અને 2. સૌથી મોટી સંખ્યા છે 4. તો અહીં આપણે લખીએ 4. અને સૌથી છેલ્લે અહીં આપણી પાસે 2 સંખ્યા રહી. 3 છે અને 2 છે. તો અહીં આ 3 અને 2 માંથી મોટી સંખ્યા છે 3. તો આપણે અહીં લખ્યા 3 અને સૌથી લાસ્ટમાં આવ્યા 2. આપણે અહીં લખ્યા 2. જવાબ આવ્યો 10, 7, 4,
3 અને 2। સ્ટુડન્ટ્સ લખી લઈએ અને પછી નેક્સ્ટ જોઈએ। સ્ટુડન્ટ્સ નેક્સ્ટ જોઈએ। હવે અહીં સંખ્યા છે 9, 3, 6, 8 અને 1। તો આપેલ અહીં સંખ્યામાંથી મોટી સંખ્યા છે અહીં 9। તો સૌપ્રથમ આપણે અહીં હેડિંગ આપીએ ઉતરતો ક્રમ અને 9ની નીચે અંડરલાઇન કરીએ। સૌથી મોટી સંખ્યા છે 9 અને આપણે અહીં લખ્યા 9। ત્યાર પછી આપણી પાસે અહીં સંખ્યા છે 3, 6, 8 અને 1। તો આપેલ સંખ્યા 3, 6, 8 અને 1માંથી મોટી સંખ્યા છે 8। આપણે અહીં લખીએ 8। 8 પણ આવી ગયા। પહેલાં આવ્યા 9 અને તેના પછી આવ્યા 8। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 3, 6 અને 1। તો આ સંખ્યા 3, 6 અને 1માંથી મોટી સંખ્યા છે 6। તો 6ની નીચે અંડરલાઇન કરીએ અને અહીં લખીએ 6। હવે આપણી પાસે અહીં સંખ્યા છે 3 અને 1। મોટી સંખ્યા છે 3। આપણે અહીં લખીએ 3 અને સૌથી છેલ્લે લાસ્ટમાં આપણી પાસે સંખ્યા છે 1। અંડરલાઇન કરીએ અને અહીં આપણે લખ્યા 1। જવાબ આવ્યો 9, 8, 6, 3 અને 1। રિપીટ કરીએ। સૌથી પહેલાં આપણી પાસે અહીં સંખ્યા છે 9, 3, 6, 8 અને 1। તેને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હતા। ઉતરતા ક્રમમાં ગોઠવતી વખતે હંમેશા યાદ રાખવાનું કે સૌથી પહેલાં આવશે મોટી સંખ્યા। તો અહીં આપેલ સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા છે 9।
તેથી આપણે અહીં લખ્યા 9. ત્યારબાદ અહીં સંખ્યા છે 3, 6, 8 અને 1. તો અહીં આપેલ સંખ્યા 3, 6, 8 અને 1 માંથી મોટી સંખ્યા છે 8. અહીં આપણે લખ્યા 8. ત્યારબાદ અહીં સંખ્યા છે 3, 6 અને 1. તો અહીં 3, 6 અને 1 માંથી મોટી સંખ્યા છે 6. આપણે અહીં લખ્યા 6. અને ત્યારબાદ આપણી પાસે સંખ્યા રહી 3 અને 1. તો અહીં આપેલ 3 અને 1 માંથી મોટી સંખ્યા છે 3. આપણે અહીં લખ્યા 3 અને સૌથી છેલ્લે આવ્યા અહીં 1. તો ચાલો સ્ટુડન્ટ્સ, આપણે આ સંખ્યા ફટાફટ બુકમાં લખી લઈએ અને લખાઈ જાય પછી આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. જલ્દીથી લખીશું સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ, હવે લખાઈ ગયું હશે. સ્ટુડન્ટ્સ, આપણે આ ઉતરતા ક્રમ વિશે આજે ભણ્યા. તે ટોપિક પણ એક્ઝામમાં એસે 1ની એક્ઝામમાં આવવાનો છે. તેથી તમારે બધાએ ઉતરતા ક્રમની ખૂબ જ પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, બેસ્ટ ઓફ લક. That's all for the day. Thank you everyone. Goodbye. Have a nice day. Stay home and stay safe.